ડોગરિયા વિપુલભાઈ બાબુભાઈ। આ ટ્રસ્ટ છે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ, અને એમાં અમે બધા સાધકો છીએ અને સેવા કરીએ છીએ। ચોક્કસ કરશે, અનુભવ છે બધાને। આપણે કહીએ નહીં કરે, પણ આપણે કરીએ ચોક્કસ કરે। તો મારી વિનંતી છે કે આજથી આપણે પણ ઘરમાં આવું વાતાવરણ ઈચ્છતા હોઈએ તો આપણે આજથી આ જે કાર્યક્રમ કર્યો ને એવો કાર્યક્રમ રોજ ઘરમાં કરવાનો। આપણે જે કઈ વડીલો આપણી સાથે રહેતા હોય એમને આદર સત્કારથી પૂજવાના છે, એમને પગે લાગવાનું છે, એમને ગળે લગાડવાના। ઘરને મંદિર બનાવવાનું। કેવી રીતે? ઘરમાં જે દેવી દેવતા છે એમનું પૂજન કરવાનું। આપણે મંદિરે જઈએ અને ભગવાનને કહીએ, પ્રાર્થના કરીએ કે ભાઈ મને બધું આપવાનું, તો ભગવાન શું કહેશે કે પેલા તારા ઘરમાં જે દેવી દેવતા છે સાક્ષાત સ્વરૂપે પ્રથમ તું એમનું પૂજન કર। કહેશે કે નહીં? આપણે આપણા બાળકોને ક્યારેક કાન પકડતા હોઈએ, ખીજાતા હોઈએ, શું કામ? આપણને બાળક નથી ગમતું એટલે શું કામ ખીજાય આપણે બાળકને? કારણ કે આગળ જઈને સારા સંસ્કારોથી સુસજ્જિત થાય, ખોટું ન કરે, ભૂલ કરે તો આપણે કાન પકડીએ। તો આપણને પણ આપણા વડીલો ક્યારેક કંઈ કહેતા હોય તો એમાં આપણે એવું સમજવું જોઈએ કે ભાઈ આપણા માટે સારું છે અને સારું કહેતા હશે। તો એવી જ રીતે જે આપણે બાળકો પાસે અપેક્ષા રાખીએ ને એ આપણે પણ કરવું પડશે। આપણા ભારતીય સંસ્કારો જે છે એ આપણે બાળકોને આપતા રહેવા પડશે। શાસ્ત્રો અને સંસ્કાર એ સાથે હોય ને બાળકની પાસે તો કોઈ દુનિયાની કોઈ એવી તાકાત નથી એમને આગળ વધતા રોકી શકે। સંપત્તિ કદાચ નહીં હોય પણ સંસ્કાર હશે તો બાળક ક્યારેય કોઈ ક્ષેત્રે ઢીલું નહીં પડે, નબળું નહીં પડે। સંપત્તિ તો આજે કદાચ આપી અને કાલ જતી પણ રહી, પણ સંસ્કારો આપ્યા છે એ ક્યારેય જશે ક્યારેય? દુનિયાના કોઈ પણ ક્ષેત્રે બાળક જતું રહી। આજે વિદેશ જવાનો ટ્રેન્ડ છે, બાળક વિદેશ ગયું અને કઈ આમ તેમ પરિસ્થિતિ થઈ તો એને શું રક્ષણ કરશે? ત્યારે માતા પિતા તો સાથે નથી, પણ એને સંસ્કારો જે આપ્યા છે ને, શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું છે એ કામ કરશે। ત્યારે એને સમજાશે કે શિવાજી અને મહારાણા પ્રતાપ એ લોકોના જીવનમાં પણ નબળી પરિસ્થિતિઓ આવી હતી, ત્યારે એ લોકો શું કરતા, ત્યારે એ લોકો શું વિચારતા। અત્યારે હાલની જે પરિસ્થિતિ છે ને એ મોબાઈલનો યુગ છે, બધાને ખ્યાલ છે। તો મોબાઈલમાંથી આપણને સારું અને નબળું બેવ મળતું હોય। મોબાઈલ એક જોતા એક ફાયદો પણ છે અને નુકસાન પણ છે। નુકસાન એટલે કે ભાઈ એમાંથી ન જોવાનું બાળક જોતું હોય, આપણને ખ્યાલ પણ નથી, આપણી નજર નથી બાળક સામે કે બાળક શું કરી રહ્યું છે। આપણે ફોન આપી દીધો ને આપણે બાળકથી છૂટી ગયા, બાળક શાંતિથી બેઠું છે, આપણે આપણું કામ કરો, પણ આપણે ધ્યાન આપવું પડશે। બાળક ન જોવાની વસ્તુ જોઈને ન કરવાના કામો કરશે તો કોની કાળજી કોને રાખવાની છે? આપણે જ રાખવાની છે ને। અને શું થઈ રહ્યું છે અને ભવિષ્ય આનું શું છે એ તમને ખાલી એક બતાવું। મોબાઈલ અને શાસ્ત્રમાં એવું છે કે એક એક પત્તું ફેરવતા જઈએ અને એક એક લીટી વાંચતા જઈએ। શાસ્ત્ર શીખવાડે છે ધીરજ અને મોબાઈલ શીખવાડે છે ઝડપ। ઝડપ એટલે કે ભાઈ કોઈ પણ કાર્ય છે એ ઝડપથી થવું જોઈએ। મારે પૈસા વાળું થવું છે તો હું કાલે જ પૈસા વાળો થઈ જાઉં, તો એ શક્ય નથી। જીવન શું છે? પુસ્તક જેવું છે, એક એક લીટી વાંચતું જવું પડશે અને પત્તા ફેરવતા જવા પડશે। પણ મોબાઈલમાં તો કેવું છે, એક ક્લિક કરી અને તરત જ આવી ગયું। તો મોબાઈલ શું શીખવાડે છે બાળકને? ઉતાવળ શીખવાડે છે વગર કારણની। આપણે શું શીખવાડવાનું છે? પુસ્તક શીખવાડવાનું છે, પુસ્તક જેવું બનતા શીખવાડવાનું, અને પુસ્તક વંચાવવાના છે, એવી આદત પાડવાની। સારા પુસ્તકો શીખવાડવા પડશે, વંચાવવા પડશે બાળકને પાસે બેસીને, આપણે પણ વાંચવા પડશે। આપણે એવું ઈચ્છીએ કે બાળકને સુસંસ્કાર મળે તો આપણે એના માટે થોડી મહેનત કરવી પડશે। આપણે આંબો વાવો હોય તો એમ જ ન ઉગે, બાવળ વાવો હોય તો એમને ઉગી જાય ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ, પણ આંબો વાવો હોય તો એનું જતન કરવું પડે ને। મીઠા ફળ જોઈએ તો શું વાવવું પડે? આંબો વાવવો પડે। કાંટાળું વૃક્ષ એમ જ ઉગી જાય ને એને કાંટાળું વૃક્ષ કહેવાય, એને બધાને નડતું ફરે, એને કોઈ નડે નહીં। તો એવી રીતે આપણે આંબાની ફરતે કાંટાવાળી વાડ કરશું સુસંસ્કારોની। કુસંસ્કારોથી દૂર રાખવા છે બાળકોને, તો શું કરવું પડે? તો સુસંસ્કારો આપવા પડે। હવે અત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો, છોકરાઓને એમ કે આ કેડબરી ને એવું જ ભાવે, પીઝા ભાવે, ન ખાવાની વસ્તુ બધી ખાવી જ છોકરાઓને, તો શું કરવાનું? તો હવે આપણે માતા પિતાએ જાગૃત થવાનું કે આ જે કેક છે તો કેકમાં શું આવે? ઈંડા આવે અને બ્રેડ આવે। બ્રેડ શેનાથી બને? મેંદાથી।
મેંદો આંતરડામાં ચોંટી જાય અને કેન્સર કરે. તો આપણે અત્યારે બાળકને સમજાવીએ તો એને મગજમાં ન બેસે તો શું કરવાનું? તો આપણે રવાના પીઝા બનાવી દેવાના, ભાખરી ઉપર એને બધું નાખીને એવી રીતે બનાવી દેવાનું. માતા એટલી હોશિયાર છે ને, 100 શિક્ષકની ગરજ સારે. અહીંયા 100 શિક્ષક પણ એક સ્કૂલમાં કદાચ પોસિબલ નથી. એક જ માતા ઘરમાં હોય ને 100 શિક્ષક બરાબર છે, અને બધા જ રસ્તા એની પાસે હોય. ખાલી એકવાર નક્કી કરી લે કે મારા બાળકને મારે બહારનું કંઈ નથી ખવડાવવું, તો એ શક્ય છે. લાગે છે તમને એવું? આપણું એક જ બાળક સાચવવાનું છે. વિચાર કરો, એક જ બાળકને આપણે સાચવવાનું હોય અને એને સારામાં સારું મજબૂત બનાવવું હોય, કોઈ એક માં નક્કી કરી લે તો શક્ય જ છે ને. એનું પોતાના બાળકને એવું વિચારી લે. જીજાબાઈ હતા, શિવાજીનું વિચારી લીધું ભાઈ શિવાજીને મહાન બનાવવા છે. પિતાજી એની સાથે નહોતા રહેતા, તો શિવાજી કેટલા મહાન બન્યા કે 19 વર્ષની ઉંમરમાં પેલો ગાય લઈને જતો હતો કાપવા માટે, એનું દોરડું કાપી નાખ્યું અને કિલ્લો જીતી લીધો. દોરડું કાપીને ગાયને બચાવી લીધી અને કિલ્લો પણ જીતી લીધો. કેટલું સાહસ! કેમ? પારણામાંથી એને એવા સંસ્કારો આપ્યા હતા, માતાએ જ આપ્યા હતા. પિતા નહોતા સાથે રહેતા. આજે માતાઓ જ બધી હાજર છે, એટલે જ માતાઓની વાત કરું છું. માતામાં અદમ્ય સાહસ છે. પોતે પણ કંઈક શીખો, વાંચો, પુસ્તકો વાંચો અને બાળકને શીખવાડો. આપણે કોઈની ગરજ સારવાની જરૂર નથી, બીજા કોઈ તહેવારો કે બીજા કોઈ દેશની. આપણા ખુદના દેશમાં, આપણા ભારત દેશમાં એટલી મહાન સંસ્કૃતિ આપણી પાસે છે, એટલા ઋષિમુનિઓ છે, એટલા સંતો અને મહાપુરુષો છે આપણા ભારતીય, કે લોકો એનું જીવન ચરિત્ર વાંચીને એ લોકો મહાન થશે. આપણે એમના જીવન ચરિત્રોમાં કંઈ લેવાનું જ નથી. શું કામ વાંચીએ? નાતાલ શું કામ ઉજવીએ? આપણે 40 તહેવારો ભારતીય સંસ્કૃતિમાં છે, તો આપણા તહેવારો ઉજવીએ અને બાળકને શીખવાડીએ કે હોળીનો તહેવાર શું કહેવા માંગે છે. શાસ્ત્રો વાંચ્યા હશે ને તો ખ્યાલ આવશે કે હોળી શું કહેવા માંગે. હોળી પ્રગટાવીએ ને તો એનું જે આગ લાગે ને, તો આગથી શું થાય? શિયાળો જે આવે ને ત્યારે આપણે બધા પાક ખાધા હોય ઘી વાળા, એનાથી કફ બને શરીરમાં. શરીરને પ્રોટીન ને બધું શક્તિ તો મળે જ, પણ સાથે કફનું પણ બને ને સાથે. તો એ કફને ઓગાળવા માટે એ હોળીની આપણે પ્રદક્ષિણા કરીએ. એનાથી શું થાય? કફ ઓગળે અને મળ દ્વારા નીકળી જાય. અને બીજા દિવસે ધૂળેટી આવે, તો ધૂળેટીના દિવસે આપણે રંગોથી રમીએ. ગુલાલ છે, કેસુડો છે, આવા બધા. આ જે કૃત્રિમ રંગો આવ્યા ને તો ખરેખર બરબાદ કરનાર છે. એનાથી તો રમવું જ ન જોઈએ. આમળા છે એનાથી કાળો કલર બને, આપણે જે હળદર છે એનાથી બી કલર બને. કેસુડો સૌથી વધારે ફાયદો કરે અને અત્યારે માર્કેટમાં મળે પણ છે. કેસુડાથી શું ફાયદો થાય એ તમને કહું. સપ્ત ધાતુનું સંવર્ધન થાય. શરીરની અંદર સપ્ત ધાતુ હોય, એ બેલેન્સ રહે ને તો શરીરમાં કોઈ રોગ થાય જ નહીં. તો કેસુડાથી શરીરમાં એટલી શક્તિ આવે. કેસુડાથી નાવામાં આવે ને તો સૂર્યના કિરણો સીધા પડવા મળે હોળી પછી. તો એ સીધા કિરણો જ્યારે પડે ને ત્યારે શરીરને નુકસાન કરતા હોય, પણ આનાથી નાહીએ ને હોળી પછી ધૂળેટીના દિવસે, તો એનાથી શરીરમાં તડકો સહન કરવાની શક્તિ મળે. અને બીજી એક વસ્તુ, આજે આપણું મગજ છે ને એ કોમ્પ્યુટરની ભાષામાં CPU કહેવાય. આપણું માથું, દરેક વસ્તુના ત્યાંથી તરંગો જતા હોય. આપણા શરીરમાં કંઈ વાગે ને તો એ ત્યાં જ ખબર પડે, અને ત્યાંથી જ બધા. તો એને સાચવવું જરૂરી કે ભાઈ એને તડકાની અંદર તપવા નહીં દેવાનું. બાળક ગમે ત્યારે બહાર નીકળે ને તડકાની અંદર તો એને ટોપી હંમેશા પહેરાવવી. માતાઓ માથે ઓઢીને નીકળે, તમને ખ્યાલ હશે, તમે નીકળો ત્યારે માથે ઓઢેલું જ હોય છે. આપણી કેટલી સંસ્કૃતિ મહાન! આપણે કોઈને પગે લાગ્યું હોય ને તો પેલા આપણે છેડો લઈ લઈએ માથા પર. આ બધા સંસ્કારો છે આપણા. તડકાની અંદર બાળકનું માથું ખુલ્લું રહે, આંખને, કાનને, નાકને, આ બધાને નુકસાન કરે. આ બધું જ મસ્તકની અંદર જ છે. તો માથું ક્યારેય તપવા દેવાનું નથી. ઉનાળામાં તો ખાસ તડકાની અંદર ક્યારેય ખુલ્લા માથે બાળકને રોડ પર જવા નથી દેવાનું. ધૂળેટીની વાત કરી, કેસુડાથી નાહવાનું કીધું, અને મુલતાની માટીથી નાહવાનું. તો આ બધી વસ્તુ કેવી છે કે શરીરમાં ફાયદો કરે. હવે તિલક આપણે શું કામ કરીએ? રોજ તિલક કરવાનું કહીએ, તિલકથી શું થાય? આજ્ઞા ચક્ર આવે. શરીરમાં 7 ચક્રો છે. જેવી રીતે સપ્ત ધાતુ છે ને એવી રીતે 7 ચક્રોથી આપણું શરીર બનેલું છે. તો અહીંયા આજ્ઞા ચક્ર આવે. ત્યાં તિલક કરીએ એટલે શરીરમાં કોઈ જાતના રોગ થાય નહીં. માથાના રોગ તો બને ત્યાં સુધી થાય જ નહીં. અને બુદ્ધિ શક્તિનો વિકાસ થાય. બાળકોનું મન ત્યાં કેન્દ્રિત રહે. નબળા વિચારો ક્યારેય નહીં કરે બાળક. આજે તો ઘણા નાના બાળકો છે, પણ આ બાળકો મોટા થાય ને તો અત્યારથી જ આપણે એને બધું શીખવાડવું પડશે. પગે લાગે ને, માતા પિતાને પગે લાગે ને તો સૂર્ય અને ચંદ્ર ગ્રહ મજબૂત થાય બાળકોના. માતાને પગે લાગે તો ચંદ્ર ગ્રહ મજબૂત થાય.
અને પિતાને પગે લાગે તો સૂર્યગ્રહ મજબૂત થાય. આ બધું શાસ્ત્રમાં કેટલું કેટલું છુપાયેલું છે. બસ થોડું થોડું જ ખાલી કરવાનું છે, એમાં ટાઈમ પણ વધારે નથી લાગતો. સૂર્યનારાયણને જળ ચડાવવાનું, સૂર્યનારાયણને જળ ચડાવીએ ને તો એનાથી પણ સપ્તરંગોનું આપણા શરીરમાં સંવર્ધન થાય. આપણે જળ ચડાવતા હોઈએ અને એમાંથી જે કિરણો પસાર થઈને આપણા શરીરને લાગે ને એનાથી પણ રોગોથી મુક્તિ મળી જાય. કરવું પડશે બધું, હા કે ના? બધા ધ્યાનમગ્ન થઈ ગયા એવું લાગે છે. આ બધું કરવું પડશે. આપણા નાના નાના બાળકો છે એને આપણે મહાન બનાવવા છે. આપણું ભારત છે ને એનું ભવિષ્ય છે આ બાળકો. ભારત દેશમાં જે આ બાળકો નાના નાના હોય ને એ જ બધા વડાપ્રધાન ને મોટા મોટા આઈપીએસ અધિકારીઓ જે બને છે ને આવડામાંથી જ બને છે. એમાં કઈ બહારથી કઈથી નથી આવતા. આપણા દેશના બાળકો વિદેશોમાં જઈને ત્યાં પણ મેન પોસ્ટ પર કામ કરે છે. બોલો, સંસ્કૃત ભાષા પણ એટલી આપણી અહીંયાની મજબૂત છે કે સંસ્કૃત ભાષાના કારણે આપણું આઈટી ક્ષેત્ર મજબૂત છે. બોલો, વિદેશોમાં લંડનમાં અત્યારે સંસ્કૃત શાળાઓ શરૂ થઈ, માનશો તમે? અને આપણે શું કરીએ છીએ? હજી વિદેશી તહેવારોની ગુલામી કરીએ છીએ. બોલો, કરીએ છીએ કે નહીં? આપણે તો જો કે નથી કરતા, પણ જે કરતા હોય એને બંધ કરી દેવાના છે. આપણા તહેવારો જ એટલા છે અને બધામાં જ ફાયદો છે. નવરાત્રી ઉજવીએ, ખબર છે બધાને નવરાત્રીનું પણ કેટલું મહત્વ. ત્યારે કૂદવામાં આવે, નાચવામાં આવે, જે ગરબા કરવામાં આવે તો એનાથી પણ આપણા શરીરમાં ફાયદો થાય. આપણે પૂનમ આવે ને, શરદ પૂનમ, ત્યારે આપણે ખીર ખાઈએ રાત્રે. શું કામ? ખીરથી પિત્તનું શમન થાય. ત્યારે પિત્ત પ્રકૃતિ થઈ ગઈ હોય ત્યારે આપણે એ ખાઈએ ને તો એનાથી પિત્તનું શમન થાય. એટલે શરીરમાં ફાયદા સાથે બધા જ તહેવારો ગોઠવેલા છે. આગળ હવે હું વિનંતી કરીશ કે તમારામાંથી કોઈ આવે અને બે શબ્દ કહે.